ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર આજે આપણે સ્વાધ્યાયના જે બાકી દાખલાઓ છે એની ચર્ચા કરીએ. તો છેલ્લે આપણે સ્વાધ્યાયના 12 દાખલા સુધી એટલે કે 6.12 સુધી આપણે પૂરું કરી દીધું. ત્યારબાદ 6.2 રકમ આ પ્રમાણે આપેલી છે. N2 + 3H2 gives twice NH3 delta RH theta એ પ્રક્રિયા માટેની ડેલ્ટા RH theta ની કિંમત આપેલી છે. અહીં આપણે એમોનિયાની પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી હશે એ મેળવવાની. પહેલા પ્રક્રિયા સમજીએ. નાઇટ્રોજન ગેસિસ ફોર્મમાં પ્લસ 3H2 ગેસિસ ફોર્મ gives twice NH3. થિયરી બેઝ પ્રશ્ન છે. ડેલ્ટા RH થીટા કે જેની કિંમત આપણે આપેલી છે -92.4 કિલોજૂલ પ્રતિ મોલ. આપણે એમોનિયાની સર્જન ઉષ્માની વ્યાખ્યા છે કે પ્રતિ મોલ અથવા 1 મોલ પદાર્થનું તેના પ્રમાણિત સ્થિતિ તત્વોમાંથી સર્જન કરવા માટે એન્થાલ્પીનો થતો ફેરફાર. તો અહીંયા 1 મોલ માટે આ બંને પ્રમાણિત સ્થિતિમાં તત્વ સ્વરૂપમાંથી એનું સર્જન પામે છે, પરંતુ 2 મોલ છે. 1 મોલ માટે તો કે જે ઊર્જા હશે એના કરતા અડધી, એટલે આપણે આમ લખી શકીએ કે ડેલ્ટા ફોર્મેશન H થીટા એમોનિયા માટેની ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા માટેની જે એન્થાલ્પી છે એને ભાગ્યા 2 એટલે કે -92.4 ડિવાઇડેડ બાય 2 ભાગાકાર કરીએ તો કિંમત મળશે તો 46.2 કિલોજૂલ પ્રતિ મોલ. એના પછીનો દાખલો સ્વાધ્યાયનો 6.14 રકમ આ પ્રમાણે આપેલી છે. નીચેની માહિતી પરથી CH3OH ની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. કેટલીક માહિતી આપેલી છે એ સમજીએ. આપણે મેળવવાનું છે ડેલ્ટા ફોર્મેશન H થીટા પરનું તો કે CH3OH એટલે કે મિથેનોલ એની સર્જન એન્થાલ્પીની કિંમત મેળવવાની છે. પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપેલી છે તેની માહિતી લખીએ તો સૌપ્રથમ CH3OH plus 3/2 O2 gives CO2 plus twice H2O અને એના માટેની પ્રક્રિયા એન્થાલ્પી -726 ડેલ્ટા RH થીટા is equal to -726 કિલોજૂલ પ્રતિ મોલ. એના પછીની પ્રક્રિયા કાર્બન પ્લસ એટલે કે ગ્રેફાઇટ plus O2 gives CO2. આના માટેની સર્જન એન્થાલ્પીની કિંમત આપેલી છે. CO2 ની સર્જન એન્થાલ્પીની કિંમત -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. 0.5 અહીંયા આપેલો નથી. એના પછી પાણીના સર્જન માટેની એન્થાલ્પી કિંમત આપેલી છે. H2 plus 1/2 O2 gives H2O delta formation H theta H2O is equal to -286 કિલોજૂલ પ્રતિ મોલ. પ્રથમ પ્રક્રિયામાં આપણે જે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા RH છે એટલે સમીકરણ 1 માં પ્રક્રિયા એન્થાલ્પીનું સૂત્ર લાગુ પાડીએ. સમીકરણ 1 માં પ્રક્રિયા એન્થાલ્પી આપણે સર્જન એન્થાલ્પી આધારિત પણ પ્રક્રિયા એન્થાલ્પી ગણતરી કરી શકીએ. એના માટેનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. ડેલ્ટા RH થીટા ઇઝ ઇક્વલ ટુ સમેશન ડેલ્ટા ફોર્મેશન H થીટા કોનું તો કે પ્રોડક્ટની માઈનસ સમેશન ડેલ્ટા FH થીટા રિએક્ટન્ટ. એટલે કે પ્રક્રિયાની અંદર નિપજમાં જેટલા પણ સંયોજન હોય એની ફોર્મેશન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. સૂત્ર પ્રમાણે સમજીએ તો નિપજની અંદર CO2 અને H2O છે તો લખી શકીએ કે ડેલ્ટા ફોર્મેશન H થીટા CO2 2 delta formation H theta
H2O કારણ કે પાણીના કેટલા 2 મોલ છે એટલે 2 વડે ગુણાકાર કરવો પડશે માઈનસ પ્રોડક્ટની વાત કરીએ તો બંને માટેની પ્રોડક્ટ ડેલ્ટા ફોર્મેશન H થીટા જે આપણે મેળવવાનું છે CH3OH પ્લસ 3/2 ડેલ્ટા ફોર્મેશન H થીટા O2 વિદ્યાર્થી મિત્રો O2 છે એ તત્વ સ્વરૂપે છે એટલે એની સર્જન એન્થાલ્પીની કિંમત થિયરીની અંદર સમજ્યા તે પ્રમાણે શૂન્ય થશે આની કિંમત આપણે આપેલી છે કિંમત મૂકીએ દરેકની આની કિંમત છે -726 ઇઝ ઇક્વલ ટુ CO2 માટેની સર્જન એન્થાલ્પીની કિંમત -393 પ્લસ 2 ઇન્ટુ -286 माइनस डेल्टा फॉर्मेशन H थीटा CH3OH મેળવવાનું છે પ્લસ 3/2 એને ગુણ્યા 0 સાદુરૂપ આપીએ -726 આ થશે -393 પ્લસ માઈનસ 16 દુ 12 16 ને 17 ને -572 માઈનસ ડેલ્ટા ફોર્મેશન H થીટા CH3OH એની કિંમત મેળવવાની છે માઈનસ વાળા પદને સામે લઈએ એટલે ડેલ્ટા ફોર્મેશન H થીટા CH3OH ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરીએ કારણ કે બંને માઈનસ છે એટલે આ થશે 5 16 વધી 1 6 ને 3 9 માઈનસ અને પેલા બાજુ આવશે એટલે પ્લસ 726 બાદબાકી કરીએ જવાબ આવશે -239 કિલોજૂલ પ્રતિ મોલ એ મિથેનોલની સર્જન એન્થાલ્પીની કિંમત થશે લખી લઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 6.15 મો દાખલો પ્રક્રિયા આપેલી છે CCl4 gives carbon plus 4 chlorine પ્રક્રિયા લખી લો વધારે ખ્યાલ પ્રમાણે CCl4 gaseous ફોર્મમાં gives carbon plus 4Cl gaseous પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર આ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા RH થીટા મેળવવાનો આગળ વધીએ CCl4 માં કાર્બન Cl બંધ વિયોજન એન્થાલ્પી એટલે બીજું આપણે મેળવવાનું છે ડેલ્ટા બોન્ડ H થીટા કોની તો કાર્બન અને Cl માટેની બોન્ડ વિયોજન એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી નીચેની કેટલીક માહિતી આપેલી છે એને આધારે આપણે એની ગણતરી કરવાની છે તો સૌપ્રથમ આપણે માહિતીને નોટ ડાઉન કરી લઈએ ડેલ્ટા વેપોરાઇઝેશન H થીટા કોની CCl4 ની ઇઝ ઇક્વલ ટુ 30.5 કિલોજૂલ પ્રતિ મોલ આગળ વધીએ ડેલ્ટા ફોર્મેશન H થીટા CCl4 ની કિંમત -135.5 કિલોજૂલ પ્રતિ મોલ નેક્સ્ટ વન ડેલ્ટા AH થીટા એટોમાઇઝેશન એનર્જી કોની તો કે ક્લોરીન સોરી કાર્બન ઇઝ ઇક્વલ ટુ 715 કિલોજૂલ પ્રતિ મોલ અને નેક્સ્ટ H થીટા એટોમાઇઝેશન ક્લોરીન જેની વેલ્યુએશન આપને આપેલી છે 242 કિલોજૂલ પ્રતિ મોલ એકદમ સરળ પ્રશ્ન છે ખાસ કરીને આ બધી જ ઊર્જાનો સમાવેશ કરીને આપણે ડેલ્ટા આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH થીટા મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા RH થીટા અને સૂત્ર પ્રક્રિયા માટે તો કે પ્રક્રિયા માટેનું ડેલ્ટા RH થીટાનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ નિપજોની એટોમાઇઝેશન એનર્જી અહીંયા સ્પષ્ટ છે કે ક્લોરીનને 2 ક્લોરીનની એટોમાઇઝેશન એનર્જી Cl2 માંથી ક્લોરીનનો આ 2 ક્લોરીન છૂટા પડશે અને 4 ક્લોરીન છે
એટલે આ જે એટોમાઇઝેશન એનર્જી હોય એને કેટલા વડે ગુણવા પડશે 2 વડે એટલે 2 એટોમાઇઝેશન એનર્જી આ કાર્બનની છે અને અહીંયા એટોમાઇઝેશન એનર્જી એ આપણે ક્લોરીનની લખી શકીએ આ વાત થઈ નિકોજોની એન્થાલ્પીમાં થતો ફેરફાર માઈનસ હવે ખાસ સમજવું જેવું છે પ્રક્રિયકોની એન્થાલ્પીનો જે ફેરફાર જે છે એ પ્રક્રિયકોની એન્થાલ્પી અહીંયા આપણે બંનેનો ઉપયોગ કરવાનો થશે શા માટે તો કે ફર્સ્ટ CCl4 નું ફોર્મેશન CCl4 ની બનાવટ માટેની ફોર્મેશન એન્થાલ્પી અને એ ફોર્મેશન બન્યા પછી એનું વેપોરાઇઝેશન એટલે કે એને ગેસીસ ફોર્મમાં રૂપાંતર કરવા માટે અને એ ગેસીસમાં રૂપાંતર પામે ત્યારબાદ જ એ કાર્બન અને Cl માં રૂપાંતરિત પામશે એટલે અહીંયા આપણે ડેલ્ટા ફોર્મેશન H થીટા CCl4 પ્લસ ડેલ્ટા વેપોરાઇઝેશન H થીટા CCl4 કિંમત મૂકીએ એટલે પ્રક્રિયા માટેની એન્થાલ્પી મળશે આપણે એટોમાઇઝેશન એનર્જીની કિંમત છે 715 પ્લસ 2 into 242 માઈનસ CCl4 માટે ફોર્મેશન એન્થાલ્પીની કિંમત છે -135.5 પ્લસ પેલાની કિંમત 30.5 સાદુરૂપ આપીએ એટલે વધારે ખ્યાલ આવશે સૌપ્રથમ આપણે વાત કરશું 715 પ્લસ 2 ગુણ્યા 242 પ્લસ 715 એટલે આ કિંમત મળે છે 1199 માઈનસ આ થશે 135.5 માઈનસ 30.5 એટલે 105 પણ માઈનસ વધશે માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 1199 વિદ્યાર્થી મિત્રો એટલે 1304 કિલો જૂલ પ્રતિ મોલ એ એમની પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે ડેલ્ટા RH થીટા થશે આપણે મેળવવાનું છે એની બંધ વિયોજન એન્થાલ્પી તો આપણે ખ્યાલ છે કે CCl4 માં બંધ વિયોજન એન્થાલ્પી એ 4 બંધ હશે એટલે આને આપણે 4 વડે ભાગાકાર કરવાથી મેળવી શકીએ એટલે ડેલ્ટા બોન્ડ H થીટા CCl is equal to ડેલ્ટા RH થીટા એને 4 વડે ભાગાકાર કરીએ એટલે 1304 ભાગ્યા 6 1304 સોરી ભાગ્યા 4 સીધા 4 વડે ભાગાકાર કરીએ એટલે 326 કિલો જૂલ પ્રતિ મોલ એ એમની બોન્ડ વિયોજન એન્થાલ્પી CCl4 ની થશે લખી લઈએ ત્યારબાદ 6.16 એ પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં એના પછીનો આપણે એટલે આપણે 6.17 નો સ્વાધ્યાયનો દાખલો 6.17 રકમ આ પ્રમાણે આપણે જોઈએ તો twice a plus b પ્રક્રિયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો twice a plus b gives c પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને T બરાબર 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા H ની કિંમત આપણે આપી દીધી છે ડેલ્ટા H 200 કિલો જૂલ પ્રતિ મોલ અને ડેલ્ટા S ની કિંમત પણ આપણે આપી દીધી છે ડેલ્ટા S 0.2 કિલો જૂલ પ્રતિ મોલ પ્રક્રિયા માટે ડેલ્ટા S અને ડેલ્ટા H બંને H અને S ગણો અને પ્રાપ્ત કરો કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે કે નહીં તો સ્વયંસ્ફુરિત થવા માટે આપણે ડેલ્ટા G નો ઉપયોગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા G is equal to 0 હોય ત્યારે એ પ્રક્રિયા સંતુલન હોય અને ત્યારબાદ ડેલ્ટા G ની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય तो डेल्टा G is equal to 0 परंतु डेल्टा G is equal to तो डेल्टा G is equal to डेल्टा H minus T डेल्टा S અહીંયા શૂન્ય કિંમત મૂકીએ તો આ થશે डेल्टा H minus T डेल्टा S અને બરાબર પેલી બાજુ લઈ જઈએ એટલે T डेल्टा S equal to डेल्टा H વિદ્યાર્થી મિત્રો T ને સૂત્રનો કરતા બનાવીએ T is equal to डेल्टा H upon डेल्टा S આ બંનેની કિંમત આપેલી છે
બંનેની કિંમત મૂકીને ખ્યાલ આવશે. અંશમાં 200 એટલે ભાગ્યા 0.2. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા h ની કિંમત એ 400 આવે છે. 400 ભાગ્યા 0.2 એટલે 2000 કેલ્વિન. એનો મતલબ એમ કહી શકીએ કે જ્યારે તાપમાન 2000 કેલ્વિન હોય ત્યારે ડેલ્ટા G ની કિંમત 0 હોય અને જ્યારે પ્રક્રિયા સંતુલિત સ્થિતિમાં હોય. નામ લખી શકીએ કે T બરાબર 2000 કેલ્વિન તાપમાને ડેલ્ટા G 0 જેથી પ્રક્રિયા સંતુલનમાં છે. પરંતુ અહીં તાપમાન તો કેટલું છે 298 કેલ્વિન છે. આનો મતલબ એમ કહી શકીએ કે 298 કેલ્વિન તાપમાન એના કરતા ઓછું છે. એટલે આપણે આમ કહી શકીએ કે 2000 કેલ્વિન થી ઊંચા તાપમાને શું થાય તો ઊંચું તાપમાન T વધે એટલે ઋણ ભાગ વધે એટલે ડેલ્ટા G ની કિંમત ઋણ બને. વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા G ઋણ એટલે સ્વયંસ્ફુરિત. ઊંચા તાપમાને એ સ્વયંસ્ફુરિત હોય પરંતુ 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને એ કેવી હશે બિન સ્વયંસ્ફુરિત. એટલે પ્રક્રિયા આપમેળે થશે નહીં. આ જે પ્રક્રિયા અત્યારે આપને આપેલી છે 298 કેલ્વિન તાપમાને એ પ્રક્રિયા કેવી છે બિન સ્વયંસ્ફુરિત. એના પછી સ્વાધ્યાયનો 6.18 છે પ્રશ્ન છે. twice Cl gives Cl2 પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S બંનેની કિંમત. વિદ્યાર્થી મિત્રો બે Cl ના અણુઓમાંથી Cl2 એટલે બંધ બને છે. બંધનું ફોર્મેશન પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે ડેલ્ટા H ની કિંમત એ ઋણ મળશે. આ ઉપરાંત બે મોલમાંથી એક અણુ બને છે અને તમે જોઈ શકો કે પ્રક્રિયકના મોલની સંખ્યા વધારે છે, નિપજના મોલની સંખ્યા ઓછી છે અને એટલા માટે એમાં અવ્યવસ્થા ઘટે અને અવ્યવસ્થા ઘટે એટલે ડેલ્ટા S ની કિંમત પણ ઋણ જ મળશે. પહેલા માટે ઋણ મળે એનું કારણ બંધ બને છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને કારણે ઋણ, બીજામાં અવ્યવસ્થાનું ઘટશે કારણ કે પ્રક્રિયકના મોલ 2 છે જ્યારે નિપજના મોલ 1 જ છે એટલે એ સ્પષ્ટ પ્રશ્ન જ છે. એના પછી 6.19 રકમવાર છે દાખલો છે. twice take gas plus B gaseous form gives 2D એ પણ gaseous form. કોઈ પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા માટે ડેલ્ટા U થીટા ની કિંમત આપને આપેલી છે. ડેલ્ટા U થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ કિંમત આપેલી છે -10.5 કિલો જૂલ. બીજું ડેલ્ટા S થીટા ની કિંમત આપને આપેલી છે -44.1 કિલો જૂલ. એ જૂલમાં આપેલું જૂલ ઇન્ટુ કેલ્વિન. ડેલ્ટા G ગણો અને પ્રાકથન કરો. ડેલ્ટા G મળે એટલે આપણે પ્રાકથન કરી શકીએ કે સ્વયંસ્ફુરિત છે કે બિન સ્વયંસ્ફુરિત છે. તો સૌપ્રથમ ડેલ્ટા G ગણવા માટે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે ડેલ્ટા H ની જરૂર પડે. આ ઉપરાંત તો કે વિદ્યાર્થી મિત્રો તાપમાન ડેલ્ટા G ની અંદર એ તાપમાનની પણ જરૂરિયાત પડશે. તાપમાન જે અહીં આપેલું છે તાપમાન આની અંદર આપેલું નથી. આ પ્રક્રિયા માટે આપણે જો તાપમાન લખવું હોય તો ડેલ્ટા G થીટા એટલે પ્રમાણિત સ્થિતિ અને પ્રમાણિત સ્થિતિ એટલે આપણે સ્પષ્ટ છે કે તાપમાન 298 કેલ્વિન તાપમાન લઈ શકાય છે. ગણતરી કરીએ એટલે વધારે થોડો ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે ડેલ્ટા U ઉપરથી ડેલ્ટા H મેળવવાનો થશે એટલે સૌપ્રથમ આપણે સૂત્ર ડેલ્ટા H થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U થીટા પ્લસ ડેલ્ટા NG RT.
તાપમાન છે આપણી પાસે ડેલ્ટા Ng પ્રક્રિયા ઉપરથી મળશે તો સૌપ્રથમ ડેલ્ટા Ng ની કિંમત મેળવીએ તો ડેલ્ટા Ng 2 minus 2 plus 1 એટલે કિંમત મળશે -1 ડેલ્ટા Ng ની કિંમત -1 એટલે આ માઈનસ થઈ જશે અને ડેલ્ટા H થીટા ડેલ્ટા U થીટા ની કિંમત -10.5 માઈનસ અને કિલો જૂલમાં આપેલું છે ખાસ સમજવા જેવું છે કે R ની કિંમત છે આપણે કિલો જૂલમાં લઈશું 8.314 * 10 ની -3 એને ગુણ્યા 298 ગણતરી કરીએ 298 ગુણ્યા 8.314 ભાગ્યા 1000 એટલે કિંમત મળે છે -10.5 માઈનસ 2.477 એટલે બંનેનો સરવાળો થશે 10.5 સરવાળો કરીશું એટલે કિંમત મળે છે પ્લસ -12.977 શેમાં કિલો કોની કિંમત ડેલ્ટા H થીટા મેળવવાની શું છે તો કે ડેલ્ટા G theta is equal to તો કે ડેલ્ટા G theta is equal to ડેલ્ટા H theta minus T ડેલ્ટા S theta બરાબર સમજીએ તો વધારે ખ્યાલ પડશે અહીંયા જૂલમાં આપેલા છે આ કિંમત કિલો જૂલમાં છે તો સૌપ્રથમ આને આપણે જૂલમાં કિંમતને કન્વર્ટ કરવી પડે તો is equal to 3 પોઈન્ટ ખસાઈ જાય માઈનસ 12977 જૂલ એ કિંમતનો ઉપયોગ કરીએ એટલે માઈનસ 12.97 માઈનસ 298 એને ગુણ્યા કિંમત શું છે -44.1 એટલે માઈનસ 12.97 માઈનસ માઈનસ પ્લસ 298 ગુણ્યા 44.8 is equal to કિંમત મળે છે 1314 માઈનસ 1297 is equal to કિંમત પ્લસ 164.8 શેમાં જૂલમાં કિલો જૂલમાં કિલો 1 2 3 આપણે એની સાથે મતલબ જ નથી પરંતુ આપણે પ્રાકથન કરવા માટે એની કિંમત પ્લસ છે કે માઈનસ એ જ મહત્વનું છે એટલે લખી શકાય અહીં ડેલ્ટા G થીટા ની કિંમત ધન છે જેથી પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત અથવા સ્વયંસ્ફુરિત નથી પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થશે લખી લો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6.20મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે એક પ્રક્રિયા માટે સંતુલન ચણાંક k ની કિંમત સંતુલન ચણાંક k ની કિંમત k બરાબર 10 ડેલ્ટા G થીટા નું મૂલ્ય કેટલું હશે આ મેળવો બીજો r ની કિંમત આપણે આપેલી છે r બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ T બરાબર તાપમાન પણ 300 કેલ્વિન તાપમાન વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા G ની કિંમત મેળવવા માટેનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ સંતુલન ચણાંક આધારિત સૂત્ર લખવું હોય તો ડેલ્ટા G is equal to minus 2.303 RT log k કિંમત મૂકીએ દરેકની એટલે આ થશે -2.303 એને ગુણ્યા r બરાબર 8.314 એને ગુણ્યા t બરાબર 300 ગુણ્યા log 10 વિદ્યાર્થી મિત્રો 10 ના બેઝ પર log છે અને log 10 આધાર અને ઘાતાંક સરખા હોય તેની કિંમત 1 log ની અંદર એટલે આની કિંમત 1 થશે એટલે -2.303 એને ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા આની કિંમત 1 ગુણાકાર કરીએ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 એટલે કિંમત આપણને મળે છે
-5744.14 જૂલ એકમ છે એટલે વિદ્યાર્થી મિત્રો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આનો એકમ થશે કોનો તો કે ડેલ્ટા જી કિલો જૂલમાં આપણે કન્વર્ટ કરવાના હોય તો 1 2 3 પોઈન્ટ ની કિંમત -5.744 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકીએ એના પછી NO માટે ઉષ્માગતિકીય સ્થાયિતા માટે પર ટીકા કરો એટલે એ પ્રશ્ન છે પહેલી પ્રક્રિયા આપેલી છે એના માટે પ્રક્રિયા એન્થાલ્પીની કિંમત ધન છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે ઉષ્મા આપશો ત્યારે જ NO નું નિર્માણ પામશે અને એ NO નું NO2 માં રૂપાંતરણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે એ સરળતાથી થશે પહેલી પ્રક્રિયા એ પ્રક્રિયા સ્થાયી પ્રક્રિયા છે શા માટે તો કે એને ઉષ્મા આપશો તો જ એ પ્રક્રિયા થશે બીજી પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા આપમેળે થઈ અને એ NO2 ના નિર્માણ કરશે એના પછી સ્વાધ્યાયનો 6.22 પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O બને 1 મોલ H2O બનવા માટેની પ્રક્રિયા H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives 1 મોલ H2O નું નિર્માણ કરવાનું છે પ્રમાણિત H2O બને ત્યારે પર્યાવરણમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર આ જ પ્રક્રિયા માટે ફોર્મેશનની કિંમત આપણે આપી દીધી ફોર્મેશન ઓફ H2O કે જેની કિંમત કેટલી આપેલી છે -286 કિલોજૂલ પ્રતિ મોલ વિદ્યાર્થી મિત્રો પાણીના નિર્માણની પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા ઉપરથી સ્પષ્ટ છે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય એટલે સ્પષ્ટ છે કે ઉષ્મા એટલે કે Q પ્રણાલીથી કઈ તરફ પર્યાવરણ આપણે જે એન્ટ્રોપીનો ફેરફાર મેળવવાનો છે કોનો મેળવવાનો તો પર્યાવરણ એટલે ડેલ્ટા S સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે Q રિવર્સિબલ અપોન T વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે Q રિવર્સિબલ ની જે કિંમત મૂકવાની હશે એ કિંમત માઈનસ લેવી કે પ્લસ લેવી આ કિંમત માઈનસ છે પણ એ તો કોના માટે કે પ્રણાલી માટે આપણે તો પર્યાવરણની ગણવાની છે એટલે એના માટે લખીશું આપણે માઈનસ ડેલ્ટા ફોર્મેશન H થીટા અપોન T T બરાબર કેટલા તો પ્રમાણિત સ્થિતિ છે એટલે 298 કેલ્વિન તાપ પ્રમાણિત સ્થિતિ એ 298 કેલ્વિન તાપમાન એટલે ડેલ્ટા સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ માઈનસ 286 એના છેદમાં 298 ભાગાકાર કરીએ 286 ભાગ્યા 298 કિંમત મળે છે is equal to 0.9597 જેમાં એક કિલોજૂલ મોલ ઇન્ટુ તાપમાનનું કેલ્વિન કિલોજૂલમાંથી જૂલમાં કન્વર્ટ કરવાના થાય તો 3 પોઈન્ટ આ બાજુ થશે એટલે 959.7 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ આ થશે પ્રણાલીની પર્યાવરણની એન્ટ્રોપી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ બંને દાખલાઓ લખી લઈએ